ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા, ચા પાણી કરી લીધા, નાસ્તો એટલો નથી કર્યો અને આજ તો વહેલા ઊભા થઈ ગયા હતા. મસ્ત મજાનો વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો. ને અહીંયા જુઓ સૂરજ દાદા આમ દેખાય છે. આજે અહીંયા કાલે અહીંયા આવીને ચાલુ કર્યો હતો અને આજે અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો. ને આમ દક્ષા જો આવું કચરો ફળિયું વાળે છે, આખું આ ગ્રાઉન્ડ ક્લીન કરવાનું છે. આજ પાંદડા બહુ ખરે છે ને એટલે અહીંયા જુઓ ને વેદાંશે દક્ષાનો હાવરનો ફેંદી નાખ્યો છે. દક્ષા આમ છે જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. આપણે સવારમાં ચા પી લીધો છે અને હારુનો પકડી લીધો છે. આ કચરો બહુ વારવાનો છે. કચરો એટલે પાંદડા, જાંબુડા બહુ પાન કરે છે. આખા અઠવાડિયાના છે, વારી નાખીએ હે ને. તો હા, દક્ષા કચરો વાળે, હું તો ભરવા વાળો છું. ફટાફટ વારી નાખીએ. ચાલો મિત્રો, ક્લીન કરી નાખીએ બધું. આપણે છે ને ગ્રાઉન્ડ ક્લીન કરી નાખ્યું છે. જો તમને બતાવું, ગ્રાઉન્ડ ક્લીન કરી નાખ્યું ને અહીંયા જોવા બધા પાંદડા દક્ષા વાળી લીધા અને હું ફરીને ત્યાં નાખી આવ્યો ને હું ઓસરી ધોઈ નાખી. જો મિત્રો મસ્ત ધોવાઈ ગઈ છે, મસ્ત ઓસરી ધોઈ નાખી. મહેમાન આવવાના છે બપોર પછી, શેઠને લોકો. આજ કંઈક પ્રોગ્રામ કરવો છે એમ કહેતા હતા, ભજીયાનો. તો પાછા આજ આવવાના છે એવું છે મિત્રો. ને આપણે લીંબોડીમાં પાણી મૂકી દીધું, પણ લીંબોડીમાં લીંબુ કેટલા આવ્યા છે, ઝીણા ઝીણા જો બધે. બધી જગ્યાએ પર ધીમા ઝીણા હાવ નાના લીંબુ આવ્યા છે મિત્રો. તો હવે છે ને બંને ગ્રાઉન્ડના ક્લિયર કરી દીધેલી છે. જો અહીંયા જો, અહીંયા આ ટેપા છે ને, આ ટેપા કે ટેટા કે ટેટા જ કહેવાય ને. હું ટેપા કહેતો, ટેટા કહેવાય મિત્રો. શું છે? ટેટા કહેવાય ને, ટેટા કહેવાય એમ કહે છે દક્ષા મિત્રો. કમેન્ટમાં કહેજો આને હું ટેપા કહેવાય કે ટેટા કહેવાય. ટેટા જ લગભગ તો કહેવાય. જો કેટલા બધા આવ્યા છે. જો હા હા હા, એના બધા પક્ષી ખાય, રાત્રે પક્ષી ખાય ને એના બધા પૈડા છે ને સાફ કરી છે. આ ગ્રાઉન્ડ ચોખ્ખું કરવું પડે ને મિત્રો, કરવું પડે ને. હવે આ ગ્રાઉન્ડ ક્લીન થઈ ગયું, પેલું થઈ ગયું, ઓસરી પણ વળાઈ ગઈ, આખું જોવા કમ્પ્લીટ બધું થઈ ગયું. ક્યાં હવે કંઈક રોટલા બોટલા બનાવશે બપોરનું જમવા. હા, જમવાનું બાકી છે હજી. આજ નાસ્તો પણ નથી, ભૂખ લાગી છે, પણ હવે બનાવે પછી ગરમ ખાશું. જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં હું બનાવ્યું ને તમને હું બતાવું. મકાઈના રોટલા બનાવ્યા છે અને દૂધીનું શાક છે, ફેવરેટ પ્રિયાનું માહીનું ફેવરેટ દૂધીનું શાક. સિંગદાણા છે, છોકરીઓ સ્કૂલેથી લઈને આવી ગયો એ વેદાંશ ખાય છે. જો ને વેદાંશ ઉગાડો બેઠો છે ને સિંગદાણા ખાય છે. જો એવું છે મિત્રો. મસ્ત જમી લઈએ. તો ચાલો મિત્રો જમી લઈએ આપણે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે વાડીમાં. વેદાંશ ને મમ્મી આવી ગયા છે વાડીમાં. હે વિદુ, આમ ટ્રેક્ટર રાખવા આવ્યા છે. ધાના અડધું પાટી પૂરું થઈ ગયું, એમાં ટ્રેક્ટર હાકે છે. રોડથી ચોખ્ખું થઈ જાય હાકી નાખશે. બપોર પછી આવ્યા છે વાડીમાં. સવારમાં તો સાફ સફાઈ કરતા હતા, હમણાં આવ્યા છે બપોર પછી. હાકે છે, ધાના કાપી લીધા હતા ને એમાં હાકે છે. થોડાક રાખ્યા છે આ બાજુ, એમાં પણ ફૂલ આવી ગયા છે. તો ચોખ્ખું થઈ જાય ને સુકા જાય. ખડ બહુ છે ને એટલે હાકી નાખે એટલે પછી શાકભાજી નાખી છે એટલે સુકા જાય ને જમીન થોડી કપી જાય. તો પછી એમાં થોડીક શાકભાજી વાવીએ, ભીંડો ચોરી બધું વાવવાનું છે. સારું થાય ને એટલે થોડાક દિવસ તપે તો સારું રહે જમીન. આવી રીતના ખેડી નાખીને
પડી રહેવા દેવી પડે, પડતલ રાખવી પડે થોડોક સમય. આ શાક વાવવા માટે જ રાખી છે, એટલે કંઈ અમે વાવ્યું નથી. એટલે હવે ઉત્તરાયણ તો પતી ગયો, એટલે હવે તો તડકો થોડો થોડો ખાવા માંડ્યો, લાગવા માંડ્યો, એટલે શાકભાજીનું આપણે તૈયાર કરવું પડશે. શાકભાજીનું હોય તૈયાર કરવું પડશે ને, તડકો. હા મિત્રો, આપણે ટ્રેક્ટર હાંકતા હતા, મશીન લોટરી. આમાં છે ને હવે ભીંડો, ચોળી, ગુવાર, ગુવાર આમાં નહીં, શાકભાજી નાખવાની છે. ગુવારની મિત્ર થાય પણ એમ થાય કે નહીં થાય, પણ એકવાર થાય કે નહીં થાય પણ ટ્રાય કરવી છે. આમાંથી ગુવાર એકવાર ખાવાનો છે. એક ક્યારો થાય ને તો ગુવાર નાખવાનો છે, એટલે થઈ જવો જોઈએ. એટલે કેમ થાય જોઈએ જ ખરા, ગુવાર થાય કે નહીં થાય, એકવાર ટ્રાય તો મારવી છે આમાં. કેમ કે આમાં આટલું નાખવું જ છે, ભીંડો, ગુવાર, ચોળી બધું થોડું થોડું બધું નાખવું તો થાય ખાવા. ઉનાળું હવે તડકો પડવા માંડ્યો છે, એટલે નાખી દઈએ એટલે ઉગી જાય તો વેદાંત જોન તીરખી લઈને હું કહેવાય, ફિરકી લઈને જ આટા ફિરકી મારે. ઉત્તરાયણ તો ફિરકી વયો ગયો તોય ફિરકી લઈને આટા મારે. ઉત્તરાયણ તો પૂરો થઈ ગયો, હાકી નાખ્યું છે દોસ્તો. હજી અમારે તો ખેતરમાં પતંગા દાવે, જો ને અહીંયા પતંગ પડી આમ છે, પતંગોના ઢગલા વારી દીધા છે માહીન પ્રિયાની. હે ને વેદુ? હા હા, ટાટા કહી દેતો, ટાટો. હવે એ ઓછું બોલે છે, હવે ઓછું ટાટા નહીં કરતો, બાકી તો ટાટા ટાટા ટાટા. પાકી ના પડ્યો જો મિત્રો, ટમેટા તો પાકે છે, જો ને આ બે પાયકા છે અને આ બાજુ પાયકા છે ને. હે અહીંયા પાકે છે, જો એ બાજુ પાયકા છે. અહીંયા છે ને હવે તૈયારી થઈ ગઈ પાકવા માંડ્યા. કેટલાક ટેકા મૂકવા, એટલો વજન આવે ને બેસી જ જાય. ખબર નથી કેમ જમીનમાં ટેકા ઉતરી જાય, ખબર નહીં. હે વેધું તોડી નાખ્યું. આ તો એને દરરોજ ફરવું પડે એવું છે, કે ફરવું પડે દરરોજ કાયમ. આને દાડો બાંધવી જોઈએ, બે ત્રણ દી ફરવું પડે આને. આવું કંઈ ને કંઈ કર્યા કરવું પડે મહેનત થોડા દિવસમાં, તો આ સારું રહી. બાકી નીચે નમી જ જાય વજન. બાંધવાની થઈ ગયેલી છે, બહુ બાંધવાની થઈ ગયેલી છે. નામાં રહી તો બીજું કામ ન થાય. આ લાટા કાચું ટામેટું તોડી લીધું, જો કાલ 2 તોડ્યા હતા, તે ખરે પડી. હાલો હાલો, આપણે લીંબુ લસણ ઉપાડી લઈએ. સીટ આવવાના છે તો આપણે કાપવાનું માથે છે, કટિંગ કરવાનું. ભજીયા બનાવવાના છે ને, ભજીયા બનાવવાના છે એટલે આપણે લીલું લસણ લેવા આવ્યા છે. આ બાજુ આ રહ્યું, આમ પાણી પાયેલું છે. હા, એ ઉપાડવાનું છે આપણે. 500 લસણ ઉપાડવાનું છે લીલું, 500 ઉપર. 15, 17, 20 જણાનું ખાવાનું બનાવવાનું, એટલે 500 ઉપર ઉપાડવું પડજો હે ને. 15 જણનું કહેતા થશે. એટલે આપણે બધા આવી જાય એટલે ફ્રી થઈ જાય ને. તમે 3 જણા 20 જણ થઈ જાય તે તો હાલ ઉપાડી દે. હસીને તો ઉપાડવાનું ચાલુ કરી દીધું. જો ને દે દો ભીનું છે. આમાં તો આમાં વાવ્યા છે ધાણા ને મેથી, એમાં પાણી પાયું છે તો અમે બધાને હારું પાઈ દીધું છે. મકાઈમાં બધે પાયું ને, બધે પાઈ દીધું છે. આ બધું થોડા ઘણા મૂરા છે તો ખેંચી લો ફટાફટ. હાલો દોસ્તો ખેંચી લઈએ. લસણ ખેવા જઈએ. હા હા, આ સાઈડો પડે થોડોક. સાડા બાજુ તો ખેંચી લે ને એટલે સારું પડે. એ બાજુ હરકું જો જામે નહીં ને એટલે એ બાજુ તો ખેંચી લઈએ. હાલો મિત્રો તો ખેંચી લઈએ આપણે બંનેથી અમે ખેંચી લઈએ અને પછી મળીએ ઘરે જઈને કટિંગ કરીએ ત્યારે મળીએ. મિત્રો આપણે ધાના લઈ લઈએ. લહુન લઈ લીધું છે, હવે ધાના લઈ લઈએ. આર્યા ધાના લઈ લઈએ. ભજીયા બનાવવાના છે પણ અમારે નથી બનાવ, શેઠને બનાવશે. એ લોકો કોઈક બનાવવાળા આવશે. અમારે ખાલી આ કાપવાનું છે. આપણે લઈ લઈએ ધાના હારા હારા મસ્ત મસ્તીના.
ધાના લીધા છે. હવે ચાલો આપણે ધાના લઈ લઈએ, ઉપાડી લઈએ. આપણે ધાના લઈને આવતા રહ્યા ઘરે અને આટલા ધાના ઉપાડી લાવ્યા છે ને ઓલું હું ચટાઈ પાથરી દીધી છે અને અશ્વિન તો લસણ કાપવાની શરૂઆત કરી નાખી છે હે ને. સાફ કરવું પડે ને પેલા સાફ મૂળિયાને કરીને. બધું કાઢવું પડે. ખાવાનું બીજા ને સાફ કરવાનું મારે એવું છે બધું. કરવું પડે ને. હવે છે એક ઓર્ડર દીધો છે. ઓર્ડર આપે એટલે આપણે તો કરવું જ પડે. મને પાણી પીવડાવી દો ને. પાણી પીધા વગર. ચાલો આપણે એમને પાણી પાઈ દઈએ. પછી આપણે કપડાં ધોવાના બહુ છે. કેટલા 3 દિવસના કપડાં, 3 દિવસના તો બહુ ઢગલો છે. તો આજ ધોવાના છે એટલે આપણે કટિંગ કરવામાં કંઈ હેલ્પ નહીં કરીએ, એ કર્યા કરશે અને આપણે કપડાં ધોવાનું છે. હાલો અમને પાણી પાઈને આપણે જતા રહીએ. ચલો આપણે એમને પાણી પાઈ દઈએ. આ ગ્લાસ લઈ જશે. હાલો પીલો પાણી. હા, પીવું જોઈએ. ચાલો. તરસ લાગે. હવે આપણે કામે નાહી જઈએ. પીયું વિડીયો નહીં આવી. ગુડ મોર્નિંગ કહી દે દોસ્તોને. હા, સ્કૂલમાંથી આવતા રહ્યા કે બપોર થઈ ગયો. આજે સવારની સ્કૂલ હતી ને, શનિવાર હતો. આજ ટ્યુશનમાં જવાનું છે સાંજે. હવે બધા મહેમાન પણ જતા રહ્યા છે. જો ને આમ બધી લાઈટો બધે ચાલુ છે. આમ મિત્રો તો મોડું થઈ ગયું છે, 11 વાગી ગયા છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.